લે જલ્દી જલ્દી જા દે મારા કાકા કીધું પેલા ગાડી ભજનનો ઓર્ડર આવ્યો તો લઈને જવાનું હા મને કાકા સાફ કરી નાખો દે પેલા કાકું પડે કે નહીં આવ્યું ને કાકા કાચ બાદ સાફ કરી નાખો અંદર એને સાફ કરી નાખો મને હાફ આવ્યો તું જો ખાલી જલ્દી ગાડી જો એ આયા એ લે આવ્યો લે તો બીક લાગે આપથી મને જબર બીક લાગે લે હું કહું તને આપડા મારે ગાડી ભજનમાં લઈ જવાની ભરતી આવી અંદર હાફ પડે હવે તું મને મદદ કરે ગમે તેની હાફ કરે મને હું શું કરું મને જ બીક લાગે છે એટલે પણ એમ કર આપણે બે ભેગા થઈને પેલો હાફ કાઢીએ વાયકણ આવે તો થોડો કોક કીનું કોક કરીએ આપણે એ ઉપર જાઉં લગતે જઈને જોવા દે થોડુંક મને તું લગતે ઉપર બીક લાગો એ મને તો બીક લાગે તો જો શું લે એટલે મારા ભાઈ ગમે તે કોક તો કરીને હવે એને હા કાઢવા તો પડશે માર તો મોડું થાય એક તો પેલા ભજનમાં જવાનું ગાડી લઈને વર્તી આવી અર્જુન હા શું થયું લે આવું કરો તમે એટલે એ તું જોતો ખરે તું જો તમે ચમ બીવો લે તું જો તો ખરા લે જોયું હા ભલે તો પછી તાર લે હું તો કાકામાં મચાના કાઢતો તો ચમ કે મારે ગાડી લઈ જવાની હતી ભજનમાં ભરતી બરોબર તે આવ્યો ને તે મૂકો ગાડી કાચને સાફ કરી દે આ તો કાચ ખોલી પછી ગાડી દરવાજો ખોલ્યો ને તે અંદર જોયું તે અંદર તો હાફ પડેલો એટલે અંદર જોઈ જ ગઈ છે એમ તો ગાડી દરવાજો ખુલ્લો નતો રહી ગયો ને ના લે દરવાજો તો નતો ખુલ્લો સમીર હું આવ્યો તો વાખેલો જ હતો એવું હોય એમ હોવા મને એકવાર જોઈ લે દેજે પેલા હરખું લે બોલે બે હાફ લાગે હે મને તો એ બે હાફ લાગે બોલે એક હંગાત બે કે નહીં બે આપે એ સમીર હા પૈસા આલ દો તને તું કાઢીને મિલિયન છો કાકો જા ભાઈ હું તો ના જાઉં એટલે જા ને બડા મને છે ફાટા તમે બે ભેગા થઈને જો ના હું તો ના જાઉં તું કહેતો બોલ એક કામ કરું હા હું જો હાફ પકડવા વાળા નંબર હે મારા જોડે મારા ભાઈબંધ હા હોવા એમ કર તે નંબર તને ખબર હોય ને તો લેવામાં લગાય એને ફોન કરી એમને હલાય ઉપર રે લઈ લગાય હો એમને એટલે હું પૂરા હાફનો ફોન કરું એટલે ઈચ્છે વાળી પૂરો હાફ આવ્યો તો આ બે તો હોય એમ જ છે ત્રીજો પૂરો હાફ લાવતા એટલે મૂર્ખા એનો હાફ નહીં તાન એનો મોણા હા એનો પૂરો હા અને એનો હાફ પકડાય એટલે એનો પૂરો હાફ પાડ્યો એવું હોય એને હે ને 999 હાફ પકડ્યા હા અને આ એમનો 1000 નો હાફ હશે હા બોલાવતા અમે જોઈએ આ ચિયો પૂરો હાફ તાન હાફ પકડીને બતાડે હા હાલ જ ફોન કરું રે ઈએ પેલા નકલી પેલા રબર ના આવે ને હા પીડા પકડ્યા છે વાહ હેલો હા હું બોલું સમીર ઓળખ્યો ઓવા આ અમારા પેલા પાડોશી રહ્યા ને એમના જે આ ગાડી ખરી ને એ ગાડીમાં હાફ ગાડી ગયો એટલે આવજો ને તાર અત્યારે બે હાલ જ આવવું પડશે તમારે એટલે બધું કામ પડતું મેલો અત્યારે એમને જવાનું હોય છે કે અર્જન્ટ કોઈ કામ હશે કે જવાનું એટલે આવો ને બે હાલ એ હા રેડો બે હાલ જ આવજો હો એ હા આવો બે હાલ જ હોવો હારું લાવો તાન સમીર ભાઈ હા અલ્યા ફુડાયા હું તો તું જોઈને ગભરાઈ જતો યાર મને તો હવે એવું થયું કે લે શું કરું કે આવા હાફ ના કાઢવા માટે બોલ તું જોઈ રબડા ને બૂમ ચી પડી હતી અર્જુન હું તો દોડીને આવ્યો હવે તમે ચિંતા ના કરશો એ ભૂરો હાફ આવતો જ હશે એવું હોવા આવું નોમ કોને પાડ્યું બડા ભૂરો હાફ તાણ અલા એ તો આખા ગોમે પાડ દીધું રહ્યો હાફ પકડે છે ને એટલે આખા ગોમે ને એવું નોમ થી બોલાવે રહ્યો એવું હોવા એમ તો એ જેવો હશે તે 999 હાફ પકડી નાખેલે આ સુધી તો પછી તું થોડો માખો ઉપર રહેજો હો કદાચ બહાર નીકળી જા રબર ના હાફ પકડ્યા છે એવું અલે વાતરી ખિસકોલી અલે એટલે મને આપણે આવડા મોટા ઉપાય દેખાતા નહીં તો હાથ જોઈને દેખા અલે તો બધું ના બોલીશ લે હમણાં આપણો હાફ નહીં કાઢી આલે
એટલે પણ એને ના ખબર પડે આપણે ઉપાય ને એક તો પાછો અમે હેડે આવે બંધ થાતું બોલો છો કોને હાફ અલ્યા ગાડીમાં ગાડીમાં ઓવા એ એ ઉંદેડા નહીં મારવાના લ્યા અલ્યા અલ્યા શું લ્યા? હું આઈકન જો એ હાફ લે હાફ આ અલ્યા એટલે તને બોલાયો હતા ને તું બીવાય બુડા અલે ઓને હું હાફ પકડવા વાળો હું એ અર્જુન હા તું અહીંયા હતો રે પાછળથી જતો ના રે હું શું કરું હા એ દરવાજો વાકી દે લે તું હવે ડબ્બુ બબ્બુ કોઈ લાયો ના હવે તો કશું લાયા નહીં અમુક કોથળો લાયો હું અલ્યા ટોપામાં ભરદો કા અલે ટોપમ ના ભરાય યાર અલ્યા મૂર્ખા તમને તો બીક નહીં લાગતી ને એ તો મને નહીં લાગતી લ્યો તમે પકડો અલે અલ્યા કૂતરા પકડવાના ઓકે હાફ પકડવાના હાફ હાફ આમાં હાફ મેલીને જઈશ હું પકડો તારથી મોટી ઠેલી લઈને આવ્યો બુડા એ તો ભલે ના આવે મને બીક લાગે યાર કોઈ ના થાય ઓ માવન તમે અલ્યા અલ્યા એ અર્જુન શું માન નહીં આવ ભાઈ ઈકણ ભરે છે તું આમાં તમે પૈસા નહીં આલવાના હતા તો મફત આવ્યો તું એ તો પૈસા તો લેવાના છે મારે ના પકડ તું હાથ પકડ તું હાફ પકડ અમે સીના પકડીએ એ ઉપર ના નાખતો હો તું કોઈ ના કરે લ્યા ઈ અલ્યા એ પુરિયા સાઈડમાં નાખતો તો યાર તમે આટલું બીવા હો એક તો તારું નામ જ બફાડી પાવ પૂરી હાફ જો આર્યો અલ્યા એ અલે બાબા અલે કોઈ ના થાય જો અલે અલ્યા પૂરિયા આપણે એકી ચાપો છે અલ્યા એ નોકી દે ફટાફટ બીજો હા બીજો હે બે હા બે આગળ જાઓ કુછકો મારશે ઓ ઈ અંદર ઘરે હલ્યા તો અલે આ તો અંદર જાય હા એ ઈ હઈ અલે એ હાફ તારો હગો નહીં થતો મૂર્ખા હાફ ચો હાથમાં પકડી હે કોઈ ના થાય લે મને આ નોકી દે ફટાફટ નોકી દે એટલે બીવડા નહીં તું બધા ને અલે એ જો કોઈ ના થાય લે જો અલે એ થેલી બંધ કર લે હમણાં હાફ નીકળ્યું છે બહાર એટલે અબડા તું એ સમી ચમ ખુલ્લું રાખી અલે જો તો માર હાફ બીજી વાર અરે એમાં શું જોવાનું હોય આટલા બીવા હતા તને એ લાવ હેડો હવે 1000 રૂપિયા હું જવો ઘરે એવું મોડું થાય હે થોડું ઓછું નહીં શું ઓછું હે પૈસા ના ના ઓછા ના થાય આમાં એવું લેતા હવે તને હું જાઉં એટલે પણ અલે અત્યારે ઉતાવળ શું અલે તારે એક તો લે એ મેલ્યા થી તું મેલ હાફ લે અંદર અલા, આમાં નકલી હાફ યાર એ. અરે કશું નકલી નહીં મેં હાલ પકડ્યો મેલ ના તું આ જો આ પકડ્યું જો નકલી હાફ અલે અલે સોડા ના કઈડી જશે આના અલે ના કઈડી આ નકલી હાફ અલે તું છોડ ને અલે લે હું પકડીને કાઢું લાવ જો ના હું કાઢું હા લાવ જોજો લે ઉપર ના નાખાડ્યો નહીં અલે બીજો નકલી જો જો દેજે લે હરકે તું ભરે રે જો દે એટલે આ તો રબર નું હે રબર હા હવે ખબર પડી કે 999 હાફ પકડ્યા તે આ બધા ખોટા હાફ પકડ્યા ના આયા 1000 માં ડુપ્લિકેટ હાફ અચ્છા પકડો પણ હું ખાઉં તો હું મેં 999 ખોટા હાફ પકડ્યા હા 1000 માં હાફ એટલે તું આ બધા લૂંટવા પૈસા કાઢ પેલા માર લાવજે હેડજે હવે પૈસા કોઈ ના મળે હવે એટલે તાર પૈસા કાઢવાના ને એક તો આ જુઠ્ઠા હાફ પકડે ને પાછો અમારા જોડે દાદાગીરી કરો ને અલે અડધી રાતે હું હાફ પકડવા આવ્યો ને તમારો જે મારી ઊંઘ બગડી ને એનું શું આટલી મહેનત થી હું આવ્યો એટલે મને કોક કેલ લે સમજાય ને તું અલે એ તું પૈસા પહાલ દે ને ના મને કઈ પપ્પા તને ખબર નહીં પડતી કે આવા તું બોલે યાર હાફ પકડવા કહેતો નહીં કે નકલી આપે અલે મન તો લાગ્યું અસલી હાફ અને તને છે ખબર લે કે આ નકલી હતા હા એટલે ઓય તને શું ખબર હોની ચમ ચમ તે ઠંડી જબરજસ્ત વાય હા લાઈન ના ઘેર જઈને સેટલ લેતો પછી ગેમ રમવા દે હા હવે મારે સેટલ લેવા નહીં જવું આ ગાડી છે ને અંદર બેસી જવું પછી બધા કાચ ફિટ કરીને બેસી રહું મોડે ઠંડી જ ના હોય એ દરવાજો ખુલ્લો એટલે મારું ઉસીમાં કાકો ચેટલા દાડે કહેતા હતા કે ગાડી સાફ કરી દેજે ગાડી સાફ કરી દેજે પણ મને દાડે ટાઈમ નતો મળતો ને એટલે આજ તો રાતે ટાઈમ મળી ગયો હ ગાડી સાફ કરી નાખો એ તો બધું બરોબર હ પણ આ ગાડીમાં લાઈટ શાની થાય હા આ તો પેલો જતી નહીં બેઠો ઓને બાર બોલા દે ઓય લે ઓમાં લે
એ હુઆ હું કરી લે અંદર ગરબા ગાઉં હું. હા એક તો અમારી ગાડીમાં બેહીને પાડો આઠું બોલે એમ ને તું એ સીધો તો જો બોલતા આવડતું જ નહીં હાર હું કોમ હતું કી અંદર બેઠો બેઠો હું કરે હું એમ કહું તને ગેમ રમતો તો ગુડ્યા. તે એટલે અંદર ગાડીમાં બેહીને રમવાની લે બાર નહીં જગ્યા ઓછી હે ના હું આમ તો બહાર બેઠો રમતો પણ આજ હું સેટલ આમ ભૂલી ગયો તો મારું બહુ ઠંડી વાત હતી તે હું અહીં ને હેડ્યો ઘરે સેટલ લેવા પણ તમારી ગાડી પાડી હું ખુલાઈને ગાડીમાં બેસી જતો અમે કોઈ અડધી રાતે કોઈ ખબર તો પડવાની નહીં હું ખુલાઈને ગાડીમાં બેસી જતી પછી હું ગાડીમાં બેસી ગયો. હા મફતની મજા શ્યામાળે ચડી તજા એમ ને મફતની ગાડી મળી બે ગયા હા સોનો મને બાર ઉતર અને બાર જવાનું કરજે તું પેલા ઘરે જવાનું કર પણ અહીંયા બેહવા દે ને આવું શું કરી ઉતર પણ આજનો દાડો બેહવા દે. ના બાર બે અરે સ્વેટર પહેરીને આવવાનું હોય વળી એક તો અમારી ગાડી શું સીટું બીટું તોડે હારું હવે જવું. મૂર્ખા બંધ થાનો ઉપર આય ઉપર આઈ ગયા જો ભરભારી ગાડી બે આવા ઓને મને એની ગાડીમાં નહીં બેહવા દીધો ને પણ હું શું કરું એ જોજો તને ખાલી તમે. એટલે જતીન પણ આવી તાર બદલાની ભાવના ના રખાય સમજો તું. પણ હું ગાડીમાં બેઠો હતો ને પણ તે એને મને દેવાનું ને એવું ચો આવું મને ઉતારીને યાર આવું કરાય હું મેં કોઈને નુકસાન નહીં કર્યું તોય મને આયરો દે છે. પણ તારો હે ને પૂછીને બે યાર હા એ મને પૂછવા નતો આ ભાઈ એને પૂછીને બેવું પડે ને ગાડીમાં યાર પછી તાર પૂછવું જ પડે ને એક વત્તા બે હું તો પછી ઘરે જઈને પૂછી આવે તારે હા હવે પૂછી લઈએ અને એનું ખર્ચો આખું આ રહ્યું એટલે પહાડ જ છે હારા હું તો પૂછીને બેસીશ બસ. હવે તાર બે હોય ને તો એને પૂછી લેવાનું પેલા સમજો. હવે ને પૂછીને બે જવો આ તો બરોબર અર્જુન આપણો કાઠો મોણ હા એટલે આ તો આનો તો વધો આવે નહીં તે બીવડાવે તો ભલે વધો નહીં પણ જો આની જગ્યાએ કોઈ ઢીલો પચો મોણો હોય ને તો આપણે બીવડે ને તો મોદો પડી જાય બચારો એટલે સમજી એટલે તું સમજો એટલે હવે બીજી વાર કોઈ દાડો આવું કરતો નહીં કોઈની અંગત સમજો ને. હવે તાર બે વત માં ગાડીમાં પૂછીને બેવાનું તારા અહીં તારે એને પૂછી આવવાનું. પૂછી જા પણ તાર ગાડીમાં બેવું હોય તો સારું હાલો જાઓ તા બધા જા ઘરે જા બીજો હવેથી આવું ના કરતો તું સારું એ આ કરો લે એટલે તું એ હવે કોઈ છેતો તો ને મેરે ચાપો ટેકતા ના સારું હેડો ને હવે ઉપડો છેતરવા આવી જાજો અને લઈ જા તાર ઠેલું ને બેલું બધું લઈ જાજે હજી